નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમા। ગુજરાત 87 માં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરીશું મહત્વના સમાચારથી, જેમાં હવે આગ ઓગતી ગરમીમાં ગુજરાત સેકાઈ રહ્યું છે। ગરમીનો પ્રકોપ ગુજરાતની અંદર હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે। આજે 5 શહેરોમાં 44 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાઈ ચૂક્યું છે। આ સાથે જ અમદાવાદ અને ગાંધીનગરમાં 45.5 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે। ડીસામાં આજે 44.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો ગુજરાતની અંદર હજુ પણ કાળઝાળ ગરમી યથાવત રહેવાની સંભાવના આગાહી પણ કરાઈ છે। વડોદરા અને સુરેન્દ્રનગરમાં પણ 44 ડિગ્રીએ તાપમાન પહોંચી ચૂક્યું છે। એટલે કે મોટા ભાગના જે શહેરો છે ત્યાં તાપમાન 44 ડિગ્રીને પણ પાર વટાવી ચૂક્યું છે, જેના અમુક આંકડા પણ અમે તમને બતાવી રહ્યા છીએ। 5 શહેરોમાં 44 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાઈ ચૂક્યું છે, જેમાં અમદાવાદ અને ગાંધીનગરનો પણ સમાવેશ થાય છે। અમદાવાદ અને ગાંધીનગરમાં 45.5 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે। સાથે જ ડીસાની વાત કરવામાં આવે તો ડીસામાં પણ આજે 44.8 ડિગ્રી જેટલું તાપમાન રહ્યું છે। આ સાથે જ સુરેન્દ્રનગર અને વડોદરામાં પણ 44 ડિગ્રી તાપમાન નોંધાયું છે। 5 એવા શહેરો છે જ્યાંનું તાપમાન 44 ડિગ્રીને પણ પાર કરી ચૂક્યું છે। આગ ઓગતી ગરમીમાં ગુજરાત હજુ પણ શેકાઈ રહ્યું છે અને હજુ પણ આગાહી એવી જ છે કે આવનારા દિવસોમાં પણ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે। અમદાવાદ અને ગાંધીનગરમાં 45.5 ડિગ્રી જેટલું તાપમાન નોંધાઈ રહ્યું છે। કાળઝાળ ગરમી જ્યારે રાજ્યની અંદર વરસી રહી છે, જેમાં 5 એવા જિલ્લા છે જેની અંદર 44 ડિગ્રીને પણ તાપમાન વટાવી ચૂક્યું છે। ગરમીનો પ્રકોપ સહન કરવા માટે હજુ પણ રાજ્યની અંદર જે લોકો વસી રહ્યા છે તેમને ગરમીનો પ્રકોપ સહન કરવો પડશે, કારણ કે હજુ પણ 3 દિવસ સુધી રાજ્યની અંદર જોરદાર ગરમી પડવાની છે। આવતીકાલે આખા ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ પણ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે। સાથે જ મધ્ય ગુજરાતમાં પણ ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। એટલે ગુજરાતની અંદર વસતા તમામ ગુજરાતીઓ છે તેઓને ગરમીથી સેકાવા માટે તૈયાર રહેવું પડશે। મોટાભાગના શહેરોમાં 45 ડિગ્રી તાપમાન પહોંચે તેવી પણ શક્યતા। મધ્ય ગુજરાતમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને આ સાથે જ ઉત્તર ગુજરાતની અંદર પણ ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। ગુજરાતની અંદર હીટવેવની સ્થિતિ અત્યારે ગંભીર જોવા મળી રહી છે। કાળઝાળ ગરમી વરસી રહી છે અને તેની અંદર હવામાન વિભાગ દ્વારા હીટવેવને લઈ અને આગાહીઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। ગુજરાતમાં હાલ સ્થિતિ ગંભીર બની ચૂકી છે। ગુજરાત આરોગ્ય એડી ડાયરેક્ટર સુરતની મુલાકાતે પહોંચ્યા હતા, ત્યારે આરોગ્ય પાલિકા સિવિલના અધિકારીઓ સાથે તેમના દ્વારા ખાસ મુલાકાત પણ કરાઈ હતી। હજુ 3 દિવસ આ ભયંકર સ્થિતિ રહેશે તેવું તેમના દ્વારા કહેવામાં પણ આવ્યું છે। આ સાથે જ હીટ સ્ટ્રોકના લક્ષણોથી 10 લોકોના મોત નિપજ્યા છે તેવું પણ જાણવા મળી રહ્યું છે। ત્યારે વાસ્તવિક કારણ જાણવા માટે રિપોર્ટ આવવાના હજુ બાકી છે, પરંતુ અનુમાન છે તે આ ગરમીને લગાવવામાં આવી રહ્યું છે। એપ્રિલ અને મેમાં 108 ને 50 જેટલા કેસ પણ મળી ચૂક્યા છે। છેલ્લા 5 દિવસથી 224 જેટલા કેસ છે તે એમ્બ્યુલન્સ એટલે કે 108 ને મળ્યા છે। 108 ને મળતા કેસોનું સતત મોનિટરિંગ પણ ડોક્ટરો દ્વારા કરવામાં આવી રહ્યું છે અને વિશેષ ધ્યાન પણ તેમના દ્વારા આપવામાં આવી રહી છે। અને હજુ પણ 3 દિવસ સુધી આ ભયંકર સ્થિતિ ગુજરાતની રહી શકે છે। ગુજરાતમાં હીટવેવની ગંભીર સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। કાળઝાળ ગરમી વરસી રહી છે અને આ વચ્ચે જ ગુજરાતના આરોગ્યના ડાયરેક્ટર છે તેઓ સુરતની મુલાકાતે પહોંચ્યા હતા, ત્યારે આરોગ્ય પાલિકા અને સાથે જ સિવિલના અધિકારીઓ સાથે તેમના દ્વારા ખાસ મુલાકાત પણ લેવામાં આવી છે અને સાથે જ તેઓએ જણાવ્યું કે 3 દિવસ આ ભયંકર સ્થિતિ ગુજરાતની રહી શકે। સમગ્ર ગુજરાતની અંદર અત્યારે ક્લાઇમેટ ચેન્જની રીતે જોઈએ તો ટેમ્પરેચરનું પ્રમાણ ખૂબ જ વધારે થઈ રહ્યું છે। 45+ ટેમ્પરેચર અત્યારે 7-8 જિલ્લાઓની અંદર જે ચાલી રહ્યું છે, પરિણામે ચોક્કસ કેસોમાં વધારો થયો છે કે હીટ રિલેટેડ ઇલનેસ અને હીટ સ્ટ્રોકની રીતે કેસોની અંદર વધારો જોવા મળી રહ્યો છે। સમગ્ર રાજ્યની વાત કરું તો સમગ્ર રાજ્યની અંદર જે 108માં ઇમરજન્સી સ્પેશિયલી હીટ રિલેટેડ ઇમરજન્સીના કેસીસ જે આવતા હતા એનું અમે સતત મોનિટરિંગ કરીએ છીએ। એપ્રિલ મેમાં શરૂઆતમાં
આ કેસીસની શરૂઆત હતી ત્યારે 50-60 જેટલા કેસીસ પર ડેની રીતે અમને 108માં હીટ રિલેટેડ કેસીસ મળતા હતા, જે ક્રમશઃ જેમ ગરમીનું પ્રમાણ વધતું ગયું એમ સાથે સાથે કેસની સંખ્યા પણ વધતી ગઈ અને 80-90ની એવરેજ ઉપર આવ્યા હતા. પણ છેલ્લા 4 દિવસથી જે આપણે જાણીએ છીએ કે સ્થિતિ હીટ વેવની ખૂબ ભયંકરની રીતે તાપમાન વધી રહ્યું છે, જેના ફળ સ્વરૂપે જે નેગેટિવ પોઈન્ટની રીતે કહીએ તો એ પોઈન્ટ ઉપર અત્યારે 108ની અંદર કેસીસ 106, 132, 188, ત્યારબાદ ગઈકાલે 224 કેસ, એટલે જે 50-60-70ની એવરેજ ગણતા હતા એ એવરેજ અત્યારે 200+ કરી ગઈ છે. એટલે તાપમાનના લીધે જે તકલીફ થવી એના કેસોમાં ચોક્કસ વધારો થયેલો છે. હીટ સ્ટ્રોક આ વસ્તુ મેં કહીએ એને હીટ રિલેટેડ ઇલનેસ કહેવાય, અને હીટ સ્ટ્રોક વસ્તુ અલગ છે. હીટ સ્ટ્રોકમાં થોડું સિરિયસનેસ આવી જાય, અને એવા સિરિયસનેસવાળા કેસો ગઈકાલ સુધીમાં પ્રોગ્રેસિવ કેસ ટોટલ 82 કેસીસ એવા હીટ સ્ટ્રોકના કેસીસ જોવા મળેલા હતા. સદનસીબે આપ જે કહો છો એને વાત કરું તો એ કંઈ કન્ફર્મ ડેથ હજુ હીટ વેવના લીધે જ ડેથ થયું હોય એવું કન્ફર્મ ડેથ હજુ ઓન પેપર નોંધાયું નથી. દરેક રિપોર્ટ અમે ડેઇલી ઓનલાઈન રિપોર્ટ મંગાવીએ છીએ. IHIP પોર્ટલ છે, અને આ પોર્ટલની અંદર ટોટલ 2375 સંસ્થા આપણા રાજ્યની એ તમામ સંસ્થા રિપોર્ટિંગ કરે છે, અને એ રિપોર્ટિંગ ઉપરના ડેટા પ્રમાણે આ કાર્યવાહી થાય છે. ભાવનગરની અંદર ઊંડા પાણીમાં ડૂબી જવાને કારણે એકનું મોત નિપજ્યા હોવાની જાણકારી મળી રહી છે. ભાવનગરથી આ સમાચાર, જેમાં ઊંડા પાણીમાં ડૂબી જતાની સાથે જ એક યુવક છે તેનું મોત નિપજ્યું છે. સુખપર ગામના બીટના તળાવમાં ડૂબી જવાને કારણે યુવકનું મોત નિપજ્યા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે, જેમાં 31 વર્ષીય હિતેશભાઈ ખેનીનું ડૂબી જવાને કારણે મોત નિપજ્યું છે. તળાવમાં નહાવા પડેલા બાળકને બચાવવા જતાં તેઓનું મોત નિપજ્યું છે તેવું પણ હાલ જાણવા મળી રહ્યું છે. બાળકને બચાવવા પડેલા યુવકનું મોત નિપજ્યા હોવાની ઘટના છે તે ભાવનગરની અંદર બની છે. તો આ સમાચાર સામે આવ્યા, જેમાં ડૂબતું બાળક બચી ચૂક્યું છે, અને તે બાળકને બચાવવા જનાર જે યુવક હતા 37 વર્ષીય તેમનું મોત નિપજ્યું છે. 108 મારફતે આ યુવકને જે મૃતદેહ છે યુવકનો તેને હોસ્પિટલે પણ ખસેડવામાં આવ્યો છે. ત્યારે યુવકના મોતથી પરિવારમાં પણ શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. 31 વર્ષીય હિતેશભાઈ ખેનીનું ડૂબી જવાને કારણે મોત નિપજ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે, અને ત્યારબાદ તેઓના મૃતદેહને હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે. વાત જાણે એમ છે કે તળાવની અંદર એક બાળક નહાવા માટે પડ્યો હતો, અને ત્યાર યુવાન છે 31 વર્ષીય તે પણ પાણીની અંદર પડે છે, અને ડૂબી જવાને કારણે આ યુવક છે તેનું મોત નિપજ્યું હતું. સુરેન્દ્રનગરના લખતર શહેરમાં હાર્ટ એટેકને કારણે એકનું મોત નિપજ્યા હોવાની જાણકારી સામે આવી રહી છે. સમાચાર હાલ સુરેન્દ્રનગરથી મળી રહ્યા છે, જેની અંદર લખતર શહેરમાં હાર્ટ એટેકનો બનાવ સામે આવ્યો છે. 20 વર્ષીય પાર્થ પટેલને હાર્ટ એટેક આવતાની સાથે જ તેમનું મોત નિપજ્યું છે. બપોરે જમ્યા બાદ અચાનક જ તેઓને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો, અને ત્યારબાદ છાતીમાં દુખાવો ઉપડતા જ તેઓને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં પણ આવ્યો હતો, પરંતુ હોસ્પિટલ પહોંચતા જ હાજર તબીબ દ્વારા આ યુવક છે તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ જાણકારી અત્યારે મળી રહી છે. એક પુત્રના મોતથી પરિવારમાં પણ શોકની લાગણી છવાઈ ચૂકી છે. હાર્ટ એટેકના કારણે વધુ એકનું મોત નિપજ્યું છે. 20 વર્ષીય પાર્થ પટેલને હાર્ટ એટેક આવતાની સાથે જ તેમનું મોત નિપજ્યું છે. જે પ્રમાણે જાણવા મળી રહ્યું છે કે બપોરે જમ્યા બાદ અચાનક જ તેઓને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો, અને છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ સ્વાભાવિક રીતે તેઓને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ હોસ્પિટલ પહોંચતા પહેલા જ અને હોસ્પિટલે પહોંચતાની સાથે જ હાજર તબીબે તેઓને મૃત જાહેર કર્યા. અરવલ્લીમાં ડોક્ટરની હત્યા માટે સોપારી લેનાર 2 આરોપી ઝડપાઈ ચૂક્યા છે. આ મામલો પ્રકાશમાં આવ્યો છે અરવલ્લીથી, જ્યાં ડોક્ટરની હત્યાની સોપારી લેનાર 2 જેટલા આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે. શંકાસ્પદ 2 બાઇક સવારોની તપાસમાં આ સમગ્ર ઘટના છે તેનો ખુલાસો થયો છે. ડોક્ટરના સાઢુએ જ હત્યા કરવા માટે સોપારી આપી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. આ સાથે જ લાખ રૂપિયામાં હત્યા કરવાની સોપારી આપવા હોવાનો પણ મોટો ખુલાસો થઈ રહ્યો છે.
મુંબઈના શહેજાદ અને મધ્યપ્રદેશના યશવંતની ધરપકડ અત્યારે થઈ ચૂકી છે। 2 જેટલા જે ઇસમો છે તેઓની ધરપકડ કરાઈ ચૂકી છે। આશા હોસ્પિટલના ડોક્ટર અશોક ઇસરાનીની હત્યાની ફિરાકમાં આ બંને શખ્સ હતા। સાઢુ કમલ હોવાનું સામે આવી રહ્યું છે અને ત્યારબાદ તેમના દ્વારા સોપારી પણ આપવામાં આવી હતી અને 1 લાખમાં આ મામલો થાળે પાડવાનો હતો। તો મોડાસામાં ડોક્ટરની હત્યાનો બનાવ જે હત્યા માટેની જે કોશિશ કરવામાં આવી હતી તેને લઈ અને 2 આરોપીઓ છે તે ઝડપાઈ ચૂક્યા છે। ડોક્ટરના સાઢુએ જ હત્યા કરવા માટેની સોપારી આપી હોય તેવું પણ જાણવા મળી રહ્યું છે। આ મોટો ખુલાસો પણ આ કેસની અંદર થયો છે। જો કે બંને જે આરોપી સકંજામાં છે। અરવલ્લીથી આ જાણકારી મળી રહી છે જેમાં શંકાસ્પદ 2 બાઇક સવારો છે તેની તપાસ કરતાની સાથે જ આ સમગ્ર ઘટનાનો ખુલાસો થયો હતો અને તેમાં જાણવા મળી રહ્યું છે કે ડોક્ટરના સાઢુએ જ ડોક્ટરની હત્યા કરવા માટે સોપારી આપી હતી। લાખ રૂપિયામાં હત્યા કરવાની સોપારી આપ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે જેમાં મુંબઈના શહેજાદ અને મધ્યપ્રદેશના યશવંતની હવે પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે। અરવલ્લીથી આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે જેમાં ડોક્ટરની હત્યાની સોપારી લેનાર 2 ઝડપાઈ ચૂક્યા છે। શંકાસ્પદ 2 જે બાઇક સવારો હતા તેઓની તપાસ કરવામાં આવી હતી અને આ તપાસમાં જ આ મોટો ખુલાસો થયો છે જેમાં ડોક્ટરના સાઢુએ જ હત્યા કરવા માટેની સોપારી આપી હતી। દાહોદના ટોલ નાકા પર ટોલ નાકાના જે કર્મચારીઓ છે તેમની દાદાગીરી સામે આવી રહી છે। આ કિસ્સો જે પ્રકાશમાં આવી રહ્યો છે દાહોદથી જેમાં ટોલ નાકા પર ટોલ નાકાના જે કર્મચારીઓ છે તેની દાદાગીરી સામે આવતી હોવાની ઘટના બની જેમાં દેવગઢ બારિયાના ભતવાડા ટોલ નાકાનો આ સમગ્ર બનાવ છે તે સામે આવી રહ્યો છે જેમાં ટોલ નાકાના કર્મચારીઓએ વેપારીને માર માર્યા હોવા સુધીની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। પિતા પુત્ર સહિત ભત્રીજો ટોલનાકા પરથી પસાર થતા હતા અને આ મામલે જ મામલો બિચક્યો હતો ત્યારે માસિક પાસ ચાલુ છે તેવું જોઈ લેવાનું કહેતાની સાથે જ કર્મચારી છે તે ઉશ્કેરાઈ ગયા હતા અને ત્યારબાદ તેમના દ્વારા ગળદાપાટુનો માર પણ મારવામાં આવ્યો। ગાંધીનગરની અંદર છેલ્લા 9 કલાકમાં જ બીજી કાર સળગી હોવાનો મામલો પ્રકાશમાં આવી રહ્યો છે। છેલ્લા 9 જ કલાકમાં બીજી કાર સળગી ઉઠી છે। ગાંધીનગરથી આ જાણકારી મળી રહી છે જેમાં કાળઝાળ ગરમી વચ્ચે દિવસ દરમિયાન 2 કાર સળગી હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। આજે સવારે BMWમાં આગ લાગી હોવાની જાણકારી પ્રાપ્ત થઈ હતી અને ત્યારબાદ હવે ગણતરીના કલાકોમાં જ બીજી કારમાં આગ ભભૂકી ઉઠી હોવાની પણ જાણકારી સામે આવી છે। ગાંધીનગર રાંધેજા માર્ગ પર ઇકો કારમાં આગ લાગ્યા હોવાની જાણકારી મળી રહી છે। વહેલી સવારે BMWમાં આગ લાગી હતી અને ત્યારબાદ અત્યારે હવે ઇકો કારમાં આગ લાગી છે એટલે કે ગાંધીનગરમાં છેલ્લા 9 કલાકની અંદર આ બીજી કાર છે તે સળગી ઉઠી છે। કાળઝાળ ગરમી વચ્ચે દિવસ દરમિયાન 2 કાર સળગી હોવાની જે ઘટના છે તે ગાંધીનગરમાં બની છે અને જે પ્રમાણે જાણવા મળી રહ્યું છે આજે વહેલી સવારે BMW કારમાં આગ લાગી હતી અને ત્યારબાદ ગણતરીના કલાકોમાં બીજી કાર પણ આગની ઝપેટમાં આવી છે। સુરતમાં પીસીબીની ટીમને મોટી સફળતા મળી છે। દારૂને ઝડપી પાડવામાં પીસીબીની ટીમને મોટી સફળતા મળી છે। સુરતની અંદર પીસીબીની ટીમ છે તેના દ્વારા દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે। કારમાં ચોરખાનું બનાવી અને દારૂનો સપ્લાય કરવામાં આવતો હતો ત્યારે પીસીબીએ દારૂના સપ્લાયનો પર્દાફાશ કર્યો છે અને દારૂને ઝડપી પાડ્યો છે। સમાચાર સુરતથી જેમાં કાર અને દારૂનો જથ્થા સહિતનો મુદ્દામાલ પણ પીસીબીની ટીમ દ્વારા જપ્ત કરી લેવામાં આવ્યો છે। જે પ્રમાણે જાણવા મળી રહ્યું છે 5.71 લાખનો મુદ્દામાલ પણ તેમના દ્વારા જપ્ત કરાયો છે અને ત્યારબાદ આગળની તપાસ પણ હાથ ધરાય છે। 572 જેટલી દારૂની બોટલો સાથે કારને પણ કબજે કરી છે। પોલીસે અજાણ્યા કાર ચાલકની સામે ગુનો પણ દાખલ કર્યો છે અને તપાસનો ધમધમાટ હજુ પણ યથાવત છે। તો સુરતમાં પીસીબીની ટીમને મોટી સફળતા મળી છે। દારૂના સપ્લાય કરનારને ઝડપી પાડવામાં આવ્યો છે। દારૂ અને કારના જથ્થા સાથે સહિતનો જે મુદ્દામાલ છે તે પણ કબજે કરાયો છે જેમાં 5.71 લાખનો મુદ્દામાલ જપ્ત થઈ ચૂક્યો છે।
તો આ સમાચાર હાલ સુરતથી મળી રહ્યા છે, જેમાં પીસીબીને દારૂ પકડવામાં મોટી સફળતા મળી છે. સાબરકાંઠામાં વાવડી ચોકડી ખાતે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. તપાસનો ધમધમાટ બોલાવવામાં આવ્યો છે. તલોદમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઈ. તલોદની વાવડી ચોકડીએ રસના સેમ્પલ લેવામાં આવ્યા છે. તો કેરીના રસના સેન્ટર પરથી રસના સેમ્પલ છે તે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા લેવામાં આવ્યા છે અને ત્યારબાદ સેમ્પલ લેવાતાની સાથે જ ભેળસેળ માફિયાઓ છે તેની અંદર પણ હવે ફફડાટ ફેલાયો હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. કેરીના રસના સેન્ટર પરથી રસના સેમ્પલ લેવામાં આવ્યા છે અને ત્યારબાદ તેને તપાસ અર્થે પણ એફએસએલમાં મોકલવામાં આવશે. તો સાબરકાંઠામાં તલોદમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગની લાલ આંખ તેમના દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. તલોદના વાવડી ચોકડી ખાતે રસના સેમ્પલ તેમના દ્વારા લેવાયા છે અને કેરીના રસના સેન્ટર પરથી રસના સેમ્પલ લેવામાં આવ્યા છે. ત્યારબાદ તેને તપાસમાં પણ મોકલવામાં આવશે. ત્યારે સેમ્પલ લેવાતાની સાથે જ જે ભેળસેળ માફિયાઓ છે તેમાં પણ ફફડાટ જોવા મળી રહ્યું છે. સમાચાર સામે આવી રહ્યા છે સાબરકાંઠાથી, જેમાં તલોદમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે, કામગીરી હાથ ધરાઈ રહી છે. ત્યારે તલોદની વાવડી ચોકડીએ રસના સેમ્પલ લેવાયા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. કેરીના રસના સેન્ટર પરથી રસના સેમ્પલ છે તે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા લેવામાં આવ્યા છે. સેમ્પલ લેવાતાની સાથે જ હવે જે ખાદ્ય વસ્તુઓમાં ભેળસેળ કરી રહ્યા છે તે ભેળસેળ માફિયાઓમાં પણ ક્યાંક ફફડાટ ફેલાઈ ચૂક્યો છે. કેરીના રસના સેન્ટર પરથી રસના સેમ્પલ લેવામાં આવ્યા છે અને ત્યારબાદ એફએસએલ માટે પણ મોકલવામાં આવશે. તો સાબરકાંઠામાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે, કાર્યવાહી કરાઈ, જેમાં તલોદની વાવડી ચોકડી પર રસના સેમ્પલ લેવામાં આવ્યા. રાજ્યમાં તાપમાનનો પારો સતત ઊંચકાઈ રહ્યો છે. વધતી જતી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તો બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા લોકોને કામ વગર બહાર ન નીકળવા પણ સૂચના આપવામાં આવી છે. તમામ હોસ્પિટલોમાં હીટવેવનો ભોગ બનેલા દર્દીઓ માટે હોસ્પિટલમાં અલગ વોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યા છે, જ્યાં દર્દીને તાત્કાલિક સારવાર મળી રહે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. વડોદરામાં રેકોર્ડ બ્રેક 45 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વડોદરામાં ગભરામણ અને હાર્ટ એટેકના કારણે 5 વ્યક્તિઓના મોત નિપજ્યા છે. તો બીજી તરફ સુરતમાં પણ આકરી ગરમીની અસર જોવા મળી રહી છે. સુરતમાં હીટવેવથી 19 લોકોના મોત નિપજ્યા છે. ગરમીના કારણે હાર્ટ એટેકમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. પાટણમાં ગરમીના કારણે ખેડૂતનું મોત નિપજ્યું છે. ખેતરમાં કામ કરતા સમયે અચાનક જ આ ખેડૂત બેભાન થયો હતો અને ત્યારે સખત ગરમીથી દાઝી જવાના નિશાન પણ શરીર પર ઉપડી આવ્યા છે. કોઈક ગભરામણ તો કોઈક હાર્ટ એટેકથી મોતને ભેટ્યા છે. એટલે કે છેલ્લા 48 કલાકમાં ગરમીથી 19 જેટલા લોકોના મોત નિપજ્યા છે. રાજ્યમાં આકાશમાંથી અગન વર્ષા વરસતા ભીષણ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે અને દરરોજ કાળઝાળ ગરમી વધતી જોવા મળી રહી છે. જ્યારે તાપમાન રેકોર્ડ બ્રેક 47 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. ત્યારે આ વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ચોમાસાને લઈ અને મહત્વની અને મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર મે મહિનાના અંત અને જૂન મહિનાની શરૂઆતમાં જ અરબ સાગરમાં હલચલ જોવા મળશે. આગામી 8 થી 14 જૂન સુધી ગુજરાતમાં ચોમાસું બેસી જશે અને દરિયામાં પવનની ગતિ પણ બદલાશે, જેથી 14 જૂનથી 28 જૂન સુધી રાજ્યના વિવિધ વિભાગોની અંદર વરસાદ પડશે. જ્યારે 21-22મી જૂનમાં આંધી અને વંટોળ સાથે જ ગાજવીજનું પ્રમાણ પણ વધુ રહેશે. અમદાવાદના પૂર્વ ઝોનમાં એક બાદ એક નવા ગેરકાયદેસર બાંધકામો બની રહ્યા છે અને આ બાંધકામોની સંખ્યા પણ વધી રહી છે. કોર્પોરેશનનું પૂર્વ ઝોનનું એસ્ટેટ વિભાગ જાણે કે કુંભકર્ણની નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. કોર્પોરેશનના પૂર્વ ઝોન કચેરીની હદમાં આવતા નિકોલ વોર્ડમાં ગેરકાયદેસર એક નવું બાંધકામ શરૂ થઈ અને પૂર્ણ થવા પર આવ્યું છે. ત્યારે નીલકંઠ એસ્ટેટમાં ગેરકાયદેસર બાંધકામ બની રહ્યું હોવા છતાં હજુ એક પણ અધિકારીએ આ બાંધકામનો સર્વે નથી કર્યો. પૂર્વ ઝોનના અધિકારીઓ હાલ એસી ઓફિસમાં નિંદર માણી રહ્યા છે અને વહીવટદારો બેફામ થઈ રહ્યા છે.
અમદાવાદના પૂર્વ ઝોન વિસ્તારની અંદર જે કોર્પોરેશન અધિકારીઓ છે તે કેવા કેવા કારનામા કરે છે અને એસ્ટેટ જે અધિકારીઓ છે એસી ઓફિસની અંદર બેસીને જે વહીવટ જે કરી રહ્યા છે તેના લીધે જે ગેરકાયદેસર બાંધકામ કરતા લોકો છે તેને છાવરવાનો એક મોકો મળી રહ્યો છે. અને સાથે જ અત્યારે આપણે બતાવીશું કે નિકોલ વિસ્તારની અંદર જે આવેલું જે શોપિંગ મોલ છે જે એસ્ટેટ વિસ્તારની અંદર આવેલું છે તેની જે કામગીરી છે તે અત્યારે ચાલી રહી છે. આ જે કન્સ્ટ્રક્શન જે ચાલી રહ્યું છે તેની આગળ અને પાછળ બંને બાજુ એક જ વ્યક્તિની માલિકી અને સાથે સાથે આ જે કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે તેની રજા ચિઠ્ઠી છે કે પરવાનગી છે કે કેમ તે અંગે કોઈ જે ખુલાસા છે તે કરવામાં આવતા નથી. પરંતુ જે પ્રમાણે પ્લાન પાસ વગર જે બે ફાર્મ જે લોકો ગેરકાયદેસર બાંધકામો કર્યા છે અને એસ્ટેટમાં જે પ્લાન પાસ થતો હોય એ પ્લાન પાસ વગર આગળની સાઈડ પોતાનું જે કન્સ્ટ્રક્શન છે તે કરતા હોય છે. પરંતુ આવા જે લોકો છે કન્સ્ટ્રક્શન કરતા બાંધકામ કરતા ગેરકાયદેસર તેને છાવરવાનું કામ જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોનના જે ટીડીઓ છે તે કરી રહ્યા છે. અને સાથે ટીડીઓની સાથે તેમના આસિસ્ટન્ટ ટીડીઓ અને જે સર્વે કરતા જે કર્મચારીઓ તે પણ છે. કારણ કે જે ગેરકાયદેસર બાંધકામ થતા હોય છે ત્યારે જે તેનું કામ છે સર્વે કરવાનું, સર્વે કર્યા બાદ જે રિપોર્ટ ચેક કરવાનું. પરંતુ આવું જે કામગીરી છે તે કોઈ કરવામાં ના આવતી હોવાના લીધે જે પ્લાન પાસ વગર જે ઘણી બધી જગ્યાઓ પર ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યું છે અને આવું જ બાંધકામ જે છે તે નીલકંઠ એવન્યુની અંદર પણ બંને સાઈડ તરફ થઈ રહ્યું છે. પરંતુ અહીં કોઈ ચેકિંગ કરવામાં આવતું નથી. અને સાથે સાથે જ બપોરના સમયે પણ જે મજૂરો છે તે કામ કરે છે. શ્રમ વિભાગનો પણ પત્ર છે કે બપોરના 12 થી 4 વાગ્યા સુધી એક પણ જે મજૂર છે તેને કામ ના કરવા દેવું. પરંતુ જે ગેરકાયદેસર બાંધકામ કરતા લોકો છે આવા કામગીરી કરાવે છે અને સાથે જ કોર્પોરેશનના જે જવાબદાર અધિકારીઓ છે તે એસી કેબિનની અંદર જલસા કરી રહ્યા છે. કેમેરામેન જય જાની સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદ શહેરમાં ઉનાળાની શરૂઆતમાં જ પીવાના પાણીના ધાંધિયા શરૂ થઈ ગયા છે. કોર્પોરેશન શહેરમાં પીવાના પાણીની સમસ્યાથી લોકો પરેશાન થઈ રહ્યા છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પ્રદૂષિત પાણીની સમસ્યા વધી ચૂકી છે. વટવા વિસ્તારમાં પીવાના પાણીમાં ગટરનું પાણી મિક્સ થતું હોવાની ફરિયાદ પણ ઉઠી છે. પ્રદૂષિત અને દુર્ગંધ મારતું પાણી આવતું હોવાથી લોકો પરેશાન થઈ રહ્યા છે. પ્રદૂષિત પાણીના લીધે રોગચાળો પણ વકરી રહ્યો છે, જેમાં ઝાડા ઉલટી અને વોમિટિંગના દર્દીઓ વધ્યા છે. કોર્પોરેટર પોતાના મતદારોની સમસ્યાઓનો પણ સાંભળવા માટે નથી આવતા અને પ્રદૂષિત પાણીના લીધે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પાણી ખરીદીને પીવા માટે મજબૂર બન્યા છે. કોર્પોરેશન એક તરફ 24 કલાક પીવાના પાણી અને શુદ્ધ પીવાના પાણીની વાતો કરે છે, પરંતુ અત્યારે વટવા વિસ્તારની પરિસ્થિતિ ખૂબ જ અલગ છે. કારણ કે વટવા વિસ્તારની અંદર છેલ્લા કેટલાય દિવસથી લોકો પીવાના પાણી માટે વલખા મારીએ છે. એક તો 1 મહિનાથી જે પાણી આવતું ન હતું ને ત્યારબાદ જે પાણી છે તે આવ્યું તે કેવું પાણી આપણે બતાવીશું કે જે પ્રમાણે જે પીવાનું પાણી જે આવે છે લોકો અત્યારે એકદમ ડોળું પાણી છે તે પી રહ્યા છે અને સાથે જ આ ગંદુ પાણી પણ આવી રહ્યું છે. કેટલી તકલીફ, કેવું પાણી આવે છે? साहब बहुत गंदा पानी आता है, 1 महीने से आ रहा है, ऐसे ही आ रहा है. हम लोग परेशान है. बोतल कहाँ तक पियेंगे? बदबू तो मारता ही है. पता नहीं दवा छोड़ा जाता है क्या छोड़ा, बहुत गंद मारता. नहाते कोई नहाता भी नहीं है साहब. हाँ एकदम गटर जैसे ही आता है. हाँ तो यही पिया जाए कि उसको नहाया जाए. नहाता भी कोई नहीं है. हाँ तो सब इसके भर के रखा हो तो नहा लेता हूँ, क्या करे फिर. तो ये रसोई बसों में कैसा पानी यूज करते हो? बहुत गंदा आता है, बास आती है, खाना बनाने की इच्छा नहीं करती है. बोतल के पानी लेके खाना बनाते पीते हूँ. फिर क्या होता है? बास मारता है बहुत ज़्यादा. हाँ कुछ नहीं, सब्जी धोने का काम में नहीं रहता है. 1 महीना ज़्यादा हो गया. तो कोई आता है देखने? नहीं कोई नहीं आया. और टंकी का पानी इतना गंदा है कि आदमी नहाने की तो बात छोड़ो, बहुत स्मेल आ रही है. और यहाँ पे बच्चे इतने बीमार पड़े हुए हैं, डेली कोई ना कोई हॉस्पिटल में बच्चा जा ही रहा है यहाँ से. ठीक है, अब गरीब जनता है 20-25 रुपए की बोतल लेके खाना बनाए कि नहाए, क्या करे. ये पानी ऐसा आता है, इतना गंदा है कि इसके हाथ भी नहीं धो सकते हैं. और यहाँ हमारे यहाँ महामंत्री भी बीजेपी के रहते हैं इसी सोसाइटी में, ना तो वही कोई ऑब्जेक्शन उठा रहे हैं. और यहाँ जो है जो कॉर्पोरेटर हैं दिनेश भाई, उन्होंने भी, उनके पास भी शिकायतें पहुँच रही हैं, लेकिन वो भी कुछ ध्यान नहीं दे रहे हैं. यहाँ कोई भी ध्यान नहीं दे रहा है, ना म्यूनसिपालिटी ना कोई नेता नगरी. हम लोग बहुत दुखी हो गए हैं. और अभी से नहीं, ये करीब 7-8 साल से आ रहा है. और यहाँ हम बहुत बार बोल चुके हैं, लेकिन इसका कोई भी हल नहीं हो रहा है. અને સાથે સાથે મતદારો જે છે જે મતો લેવા માટે જે ફક્ત નેતાઓ આવતા હોય છે, પરંતુ હવે ત્યારે એમને રામ ભરોસે મૂકી દેવામાં આવે છે. તમામ જે લોકો છે તે ફક્ત પીવાનું શુદ્ધ પાણી માંગી રહ્યા છે અને તે પણ સમયસર આવે તેવી તેઓ માંગ કરી રહ્યા છે. કેમેરામેન જય જાની સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.
લોકસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદ રાજકીય જંગ જામશે તેવી પરિસ્થિતિનું નિર્માણ થશે, કારણ કે આગામી 10 જૂને ગાંધીનગરને નવા મેયર મળશે. આ જાણકારી અત્યારે પ્રાપ્ત થઈ રહી છે, જેમાં લોકસભા ચૂંટણીના પરિણામ આવતાની સાથે જ રાજકીય જંગ જોવા મળશે. મહાનગરપાલિકાના મેયર અને ડેપ્યુટી મેયર સહિત હોદ્દેદારો છે તેઓની મુદત પૂરી થવા આવી છે. મેયર હિતેશ મકવાણા સહિત અન્ય હોદ્દેદારોની ટર્મ પૂરી થશે. તો આગામી 10 જૂને ગાંધીનગર મહાનગરપાલિકાને મળશે મહિલા મેયર તેવું પણ અત્યારે જાણવા મળી રહ્યું છે. આ જાણકારી ગાંધીનગરથી મળી રહી છે, જેમાં ગાંધીનગરનું મેયર પદ મહિલા માટે આરક્ષિત છે તેવું પણ જાણવા મળ્યું, જેમાં હવે મેયર, ડેપ્યુટી મેયર સહિત સ્થાયી સમિતિના સભ્યોની પણ નિમણૂક કરવામાં આવશે. વધુ વિગતો અમારા સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ ફોનલાઈન પર આપી રહ્યા છે. ઉજ્જવલ, લોકસભા ચૂંટણી પતશે અને ત્યારબાદ તેના પરિણામ જાહેર થશે અને તેના પછી રાજકીય જંગ છે તે ગાંધીનગરમાં જામશે એવું લાગી રહ્યું છે. શું કહેશો? જી બિલકુલ, ગાંધીનગર મહાનગરપાલિકાના અત્યારના મેયર હિતેશ મકવાણા અને ડેપ્યુટી મેયર સહિત સ્થાયી સમિતિના જે 12 સભ્યો છે તેમની ટર્મ અને મુદત પૂરી થઈ ચૂકી છે. એટલે કે 4 જૂને જે લોકસભા બેઠકના પરિણામો આવશે ત્યારબાદ ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી અને નવા મેયર પદ માટે ફરીથી રાજકીય જંગ જામશે. આપને ખાસ જણાવી દઉં કે 10 જૂને સવારે 11:30 વાગે એક મહત્વની બેઠક મળશે, જેની અંદર ગાંધીનગર મહાનગરપાલિકાના મહિલા મેયર કોણ બનશે તેના નામની જાહેરાત કરવામાં આવશે. સાથે સાથે ડેપ્યુટી મેયર અને 12 જેટલા સ્થાયી સમિતિના હોદ્દેદારોની જે અત્યારે છે તેમની મુદત પૂરી થઈ છે એવા નવા કોર્પોરેટરોને સ્થાયી સમિતિની અંદર સ્થાન પ્રાપ્ત થશે. આપને ખાસ જણાવ્યું કે આ વખતે ગાંધીનગરને નિયમ મુજબ મહિલા મેયર મળશે. ખાસ કરીને બ્રાહ્મણ સમાજ, રાજપૂત સમાજ અને પાટીદાર સમાજના મહિલા મેયરની નિમણૂક કરવામાં આવશે. એટલે અત્યારથી જે લોકસભાની ચૂંટણીના પરિણામ આવે તે પહેલા જ 1-to-1 બેઠકો અને એકબીજાના કાર્યક્રમોનું આયોજન પણ થઈ રહ્યું છે. ટૂંક સમયની અંદર એટલે કે 10 જૂનના રોજ સમગ્ર પરિણામ ગાંધીનગર મહાનગરપાલિકાનું બહાર આવશે. જી ઉજ્જવલ, તમામ જાણકારી આપવા બદલ ધન્યવાદ. તો આ સાથે જ બુલેટિન ગુજરાત 87 માં અત્યારે બસ આટલું જ. કાલે ફરી મળીશું. જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.